સ્વિચ ચાલુ કરો. આનો રાખી જેટલા ઉપસ્થિત વૈષ્ણવ છે એ બધા અને ગલ પ્રારંભ આપણે થવા જઈ રહ્યો હોય તો પ્રથમ એમનું સ્વાગત કુલ પંચમ ગૃહ એવા અમદાવાદ વાળા ચોથું પાંચમું ગૃહ અને આપણા આપશ્રીના બનેવી થાય છે અને બ્રજેશ કુમાર મહારાજશ્રી એમનું નામ છે. તો એમને આપણે વિનંતી કરીએ કે નટોર ગોપાલજી મહારાજ ચંદ્રગોપાલજી મહારાજશ્રીના લાલ છે અને આપ સર્વે વતી હું આપશ્રીને વિનંતી કરું કે વચનામૃત રસપાન દરેક વૈષ્ણવોને કરાવશે. ત્યાર પછી કથા પ્રારંભ થશે. વલ્લભાધીશ. હા, આપશ્રી પછી કાલિંદ બાબુજીના વચનામૃત થશે અને ત્યાર પછી કથા પ્રારંભ થશે. તો આપને હું વિનંતી કરું કે આપ વચનામૃત કરશો. नमो भगवते तस्मै कृष्णाय अद्भुत कर्मणे रूप नाम विभेदेन जगत कीर्ति यो यत सच्चिदानंद रूपाय विश्वोत्पत्ति हेतवे तापत्रय विनाशाय कृष्णाय वयं नमः. परम पूज्य व्यास विष्णु रूपाय व्यास पर व्यासपीठ पर विराजे विद्वान शास्त्री जी, परम आदरणीय परम पूज्य जीजी કાલિંદી જીજીબા અને આપસીના માસે વિરાજતા પાવન બીડાવાળા શ્રી મદન મોહન પ્રભુને નમન કરીને હું મારું વચનામત બે શબ્દ કહીશ. શ્રી ભાગવત એ 18,000 શ્લોકનો સાગર છે અને પુરુષોત્તમ સહસ્ત્ર નામ એમાંથી અમૃતનું મંથન કરેલું એ છે. પુરુષોત્તમ સહસ્ત્ર નામનો પાઠ કરવાથી સમગ્ર ભાગવતનું ફળ મળે છે. ભાગવતમાં પહેલા સ્કંદમાં વક્તા, બીજા સ્કંદમાં શ્રોતા, પછી સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, પૂર્તિ, મન્વંતર કથા, ઈશાનું કથા, નિરોધ, મુક્તિ અને આશ્રય એમ ભાગવતમાં આપણા મતે 87 અધ્યાય છે. અન્યોના મતે 90 અધ્યાય છે. બ્રહ્માજીને મોહ થયો એ 3 અધ્યાય શ્રી વલ્લભ પ્રક્ષિત માને છે, પણ પુરાણોના હોવાથી એની સુબોધની લખી છે અને બીજા લોકો એને સ્વીકાર્ય કરીને 90 અધ્યાય ગણાય એટલે 3 અધ્યાયનો ફેર પડે છે. હવે ઉત્તમ વક્તા સુખદેવજી મહારાજ અને ઉત્તમ શ્રોતા પરીક્ષિત રાજા. જે ભૂખ તરસથી બાધિત થઈને પરીક્ષિત રાજાએ ઋષિના ગળામાં સાપ નાખ્યો હતો એ જ ભૂખ તરસ આ ભાગવત મહાયજ્ઞમાં કૃષ્ણ નામના શ્રવણથી ભૂખ તરસ દૈહિક લૌકિક બાધા કંઈ બાધા ના કરી. નૈમિષારણ્ય ક્ષેત્રમાં આ સત્ર યોજાયું હતું. આપણે તો ક્યારેક સત્ર યોજીએ છીએ, પણ પહેલાં તો આ મહામુંડીઓ સનંદન સનકાદી ઋષિઓ તરત સત્ર ગોઠવતા અને એમાં હજારો લાખોની સંખ્યામાં મુનિઓ સામેલ થતા અને અનેક વર્ષો સુધી સત્ર ચાલતું. એવી રીતે આ ભાગવતનું મહાસત્ર ચાલશે, મહાયજ્ઞ ચાલશે. એમાં પોતપોતાના હૃદયમાં એને કર્ણમાં જીતી હૃદયમાં સ્વીકારે. ભાગવતીમાં કહે છે, નિગમ કલ્પતરો ગલિતમ ફલમ દુઃખમુખાદ અમૃત દ્રવ સંયુક્તમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરવો રસિકા ભૂપાવતા. નિગમ ઇત્યાદિ વેદ્યાદિ શાસ્ત્રોનું સર્વરૂપેણ પક્ત ફલ આમ છે અને આમનો રસ જેમ પોપટ ચાખે છે એનાથી જે અમૃત બને છે એવી રીતે અહીંયા સુખદેવજી રૂપી અને સુખદેવજીના મુખારવિંદથી નીકળેલા અમૃત રસને આપ શ્રવણ કરો. એમ નથી કહ્યું શ્રવણ કરો, પાન કરો એમ કહ્યું છે. એટલે કર્ણથી સાંભળીને હૃદયમાં ઉતારો, એક કાનથી સાંભળીને બીજા કાનથી કાઢી નહીં નાખો. એટલી મારી સલાહ છે. ભાગવતમાં કહેલા ધર્મો બધાનું પાલન કરો. મહાપ્રભુજી 4 પ્રમાણ માને છે: વેદ,
શ્રી વેદા શ્રીકૃષ્ણ વ્યાખ્યાની વ્યાસચતુષ્ટાની ચૈવ પ્રમાદી ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તત્ચતુષ્ટય પ્રમાણ ચતુષ્ટયમાં શ્રી ભાગવતજી મહાપ્રભુજી ભાગવતજીને શ્રેષ્ઠ પ્રમાણ માને છે, એટલે એમાં બધી શંકાઓનું સમાધાન મળે છે. તો શાસ્ત્રીજીની વાણીને ધ્યાન રૂપે સાંભળીને અને એનું અનુસરણ કરો, એ જ મારો આજ્ઞા આદેશ જે હોય એ છે. આટલું કહીને હું મારું વક્તવ્ય પરમ પૂજ્ય પરમ પ્રિય પુરુષોત્તમદાસ શેઠના 52 બીડાવાળા મદન મોહનજી પ્રભુના જણાવીમાં સમર્પિત કરું છું. કૃષ્ણાય હરે પરમાત્મને પ્रणत क्लेश नाशाय गोविंदाय नमो नमः। प्रभुनंद कुमारों में स्वामी वृषभानुजा कृतार्थो अहम कृतार्थो अहम न संशय। अज्ञान तिम्रांधश ज्ञानांजन शलाकाय चक्षुर्मिलितं येन तस्मै श्री गुरुवे। चिरंजीव अमरा बाबा साहेब मानवी के जो दिनेश कुमार जी चंद्रगोपाल जी महोदय है मारा श्री है अत्यारे बिराजे से हाल अमदावाद मूल ए लोग काममनना है। गोकुल एमनी गादी काममन अने विरम गामने कहेवाय अने विरम गाम में अष्टभुजाजी एमना पर बिराजे है। अति विद्वान आचार्य बालक है अने अति विद्वता है। आज तो प्रथम दिवस है विष्णु पहला दिवसे श्रीमद भागवतનું महात्म्य આપણે સાંભળશું અને એમાં સર્ગ વિસર્ગ આવશે, ભાગવતનું મહાત્મ્ય આવશે અને એ પછી બીજા દિવસથી ભાગવતનું મૂળ શરૂ થશે. વૈષ્ણવો શ્રીમદ ભાગવત સાંભળવું એ વૈષ્ણવ માત્રના જીવનમાં સૌભાગ્યનો દિવસ કહેવાય અને ભાગવતનું જ્યારે શ્રવણ કરીએ ત્યારે શ્રીમદ ભાગવત એ સ્વયં શ્રી ઠાકુરજી દ્વારા અભિભૂત છે અને એ આપણને પ્રાપ્ત થયું છે. આજે તો વધારે ટાઈમ નહીં લો, પછી ક્યારેક ચર્ચા કરશું. શાસ્ત્રીજીને પણ વાંચનમાં મોડું થાય વચનામૃતમાં, જેથી કરીને બે શબ્દ જ કહું છું કે આપની વૈષ્ણવતા અને સંસ્કાર દીપાવી આ ઉત્સવમાં મહોત્સવમાં ઉપસ્થિત થશો, શ્રવણ કરશો તો શ્રી પ્રભુને પણ આનંદ આવશે અને શ્રીજી બાવા પણ અહીંયા જે બિરાજે છે નવનીત પ્રિયાજી એમને પણ પ્રસન્નતા થશે. આપના ગામમાં બિરાજી રહ્યા છે અને આપના ગામમાં બિરાજી આનંદ આપી રહ્યા છે. વૈષ્ણવ આ સ્વરૂપ આપણા ઉપર સહજમાં બિરાજેલું છે અને સહજમાં પધારેલું છે. શ્રી નવનીત પ્રિયાજી મહાપ્રભુજીના નિધિ છે અને શ્રીજી બાવા એ પ્રાચીન સ્વરૂપ છે. વૈષ્ણવો આ સુંદર સ્વરૂપ અહીંયા બિરાજી આપ સૌને કૃતાર્થ કરી રહ્યા છે અને આપ સૌ સન્મુખ રહેશો તો અમને પણ આનંદ આવશે અને પ્રભુને પણ આનંદ આવશે અને પ્રસન્નતા વ્યક્ત થશે. વધારે તો નહીં વાત કરું, હવે એટલું જ કહીશ કે આજનો શ્રવણ આપણે શ્રીમદ ભાગવતનું કરીએ, શાસ્ત્રીજીની વાણી સાંભળીએ અને શાસ્ત્રીજીના વચનામૃતનો લાભ લઈએ, જેથી કરીને આપણામાં સંસ્કાર ઉદ્ભવે અને સંસ્કાર દીપે. આટલું કહીને વિરમું છું. श्री राधे। श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम। उपाय
विषवोदपत्याद्य हेतवे तापत्र विनाशायम् श्रीकृष्णाय वयं नमो यं प्रवजन्तमनुपैतनपैतकृत्यं जय हो सुखदेव जी महाराज दीपायनो विरहकातर आजवाना जय हो भगवान वेद व्यास पुत्रेति तन्मनयोतर्वो अभिनेदुस्तम् त्वं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि निगमकल्पतरोगविदफलं सुखमुखादिद्रव्यशैलोत्तम् पीबद्भागवतरसमालयम् पुरहरशिखरभूमिभाकम् चिन्ता सन्तानहन्तारो यद्पादाम्बुजरेण प्रयातं निजाचार्यं प्रणमामि मुहुर्मुहुः यजनं बृहतो जन्तु सर्वदुःखातिकोद्भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् मङ्गलं भगवान् कृष्ण मङ्गलं व्रजाधिपति मङ्गलं राधिकानाथम् सर्वमाङ्गल्यतनो हरिमङ्गलं राधिकानाथम् વ્રજની યાત્રા કરવી પહેલા તો તમારે યાત્રા કરવા જવું હોય વ્રજની તો તમારા ગુરુ ઘરની આજ્ઞા જોઈએ પ્રસન્નતાથી જે હા પાડે કે આપ જાઓ તો વ્રજમાં જવાય અને ના પાડે આજ્ઞા ન મળે તો ક્રોધ નહીં કરવાનો રીસાવાનું નહીં શું કામ કે હજી તમારો સમય પાયકો ન હોય એટલે તમને અહીંથી આજ્ઞા ન મળે ઘણા કે અમે આજ્ઞા લેવા ગયા ભાગવત કથા કરવાની જે આજ્ઞા નથી આવી મેં કીધું તો હજી વાર હશે ઠાકોરજી તમારા દ્વારે પધારવાની હે અને ગીતાજીમાં તો કૃષ્ણ કહે છે કે મારી મરજી વિના કોઈથી તણી ના મારી ઈચ્છા વગર કઈ થતું જ નથી નારદજી વ્રજમાં આવ્યા છે શ્રી યમુનાજીના તટ ઉપર એવી જ રીતે આવો થોડી વાર માનસિક વ્રજ યાત્રા કરીએ 1549 ની સાલ ભઈ બડી ન્યારી સાલ આચાર્ય ચરણ શ્રી મંદક અખંડ મંડ ભૌંડલ આચાર્ય શ્રી મહાપ્રભુજી ઝારખંડમાં બિરાજ અને જ્યાં આચાર્ય ચરણ બિરાજે તો એક કાનમાં ધ્વનિ સ્વર અવાજ આવ્યો આપ પધારો મારું પ્રાગટ્ય ગિરિરાજ ગોવર્ધનમાં થઈ ચૂક્યું છે હવે જોજો પુષ્ટિ માર્ગમાં માનસી સેવાનું પ્રભુત્વ છે આપ અહીંયા બેઠા બેઠા
આ શ્રી ઠાકોરજીના નિજ દ્વારમાં જેની ઉપસ્થિતિમાં અહીંયા બેસી ખાલી હાથ જોડીને એટલું કહો કે શ્રી યમુનાજીના તટ ઉપર બિરાજતા શ્રી મહાપ્રભુજીના બેઠકજીને અમારા દંડવત પ્રણામ. એટલે બેઠા છો ઉનના અહીંયા હવેલીના આશ્રય સ્થાનમાં ઠાકોરજીના, અને આપણા ઠાકોરજીએ દંડવત પ્રણામ છેક મથુરા વિશ્રામ ઘાટ ઉપર સ્વીકારે છે. આ પુષ્ટિ માર્ગ છે. ઘણી સંભળાણી કે મારું પ્રાગટ્ય ગિરિરાજ ગોવર્ધનમાં થઈ ગયું છે. આચાર્ય ચરણ પરિક્રમા કરતા કરતા વિશ્રામ ઘાટ શ્રી યમુનાજીના તટ ઉપર વધાર્યા, જ્યાં નારદજી છે અત્યારે. જો ઈચ્છા થશે તો નારદજીને થોડા આગળ લઈ જશે, બાકી કાલે વાત. હો હવે વ્રજમાં જઈએ થોડી વાર. અને સંધ્યા સમય ધીમે ધીમે આપણા જે પણ આરતી માટે ગયા છે શયનની, તો આવો ભાવ અને પ્રેમ અને મનથી આપણા મનને શ્રી જયજયની સાથે એમના સાનિધ્યમાં શ્રી ઠાકોરજીના ગુણગાન ગાતા ગાતા આવો શ્રી યમુનાજીનું ભાવથી સ્મરણ કરીએ. રથયાત્રાના પ્રારંભમાં શું કહે છે? જય જય મહારાણી યમુના, જય જય પગરાણી યમુના, જય જય મહારાણી યમુના, જય જય પગરાણી યમુના, જય જય મહારાણી યમુના, જય જય પગરાણી યમુના, જય મહારાણી યમુના, જય જય પગરાણી યમુના. સુંદર સતવાની નાર પ્રેમ કરીને પ્રભુને આરાધ્યા, બોલું છું. જ્યારે મનમાં ઉત્પાદ આવે, ચિત્ત બ્રહ્મ થાય, સચિદાનંદ રૂપાય. આપણું ચિત્ત પ્રભુમાં ના ચોટે, પરિવારમાં ના ચોટે, આપણા કાર્યમાં ના ચોટે, ત્યારે શ્રી શ્યામાજુ, શ્રી રાધાજુ એ કૃષ્ણના હૃદયમાં બિરાજે છે, ઠાકોરજીના હૃદયમાં બિરાજે છે. આ તો હું દરેક કથામાં કહું જ છું કે ના ચિંતા ના ભય હો. પૂજ્યપાદ ગોસ્વામીની શ્રી કાલિંદી મહોજીના આંગણે ભગવત કથામાં રાધા રાણી કી આઈએ ભાવ से गाने के साथ જય 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 મહારાણી યમુના, જય જય પગરાણી યમુના, જય જય મહારાણી યમુના, પગરાણી યમુના. થોડું આગળ વધવું કે વિશ્રામ ઘાટે જ રહેવું છે? ત્યાંથી થોડા આગળ આવો તો વૈષ્ણવનો ચિત્ત, વૈષ્ણવનો આનંદ. વિશ્રામ ઘાટ તો છે, પ્રભુ કંસને મારી વિશ્રામો કરશે ત્યાં. પણ આપણો પુષ્ટિ માર્ગમાં જો ભગવદીય જીવ હોઈએ, શ્રી વલ્લભ આશ્રિત હોઈએ આપણે, તો વૈષ્ણવનો ચિત્ત ક્યાં ચોટે? શ્રીમદ ગોકુલ. અરે ભૈયા ગોકુલ કબ ચલોગે? ઘણા વૈષ્ણવ એમ કે અમારા ગભા બેસાડી બોલે છે. મેં કીધું જો મારી અહર્નિશ ભક્તિ મારા ભાગવતજી પ્રત્યે હશે, મારા ઠાકોરજી પ્રત્યે હશે, તો અમિતભાઈ કથા પૂરી થવા દો, તમારામાં પરિવર્તન આવશે આવશે ને આવશે. એ કથા વૈદા પછી 6 મહિના પછી વ્યક્તિનો ફોન આવ્યો, મને ફોટો આવ્યો, તિલક કરેલો કપાળમાં, ઠાકોરજીની સેવા કરે ધોતી બંડી પહેરીને, એ ફોટો આવ્યો. અને હમણાં 3 દિવસ પહેલા ઉગાડા પગે 6 દિવસ ત્યાં રોજ ગિરિરાજ ગોવર્ધનની પરિક્રમા કરે છે. બ્રજમાં ગયા છે. આ હરમેશ ભક્તિ છે, આ વલ્લભ કોટો આશ્રય છે. તમારામાં દ્રઢતા હોય તો આइए भैया, हम सब वैष्णव गोकुल की ओर आगे बढ़े. आइए ताली के साथ.
नित्यं श्रीमथुराधिपं सुखकरं श्रीविद्यलेशम् જો અહીંયા શબ્દ આવ્યો શ્રી વિઠ્ઠલે શંભુદા, બરોબર ને? આ જ શબ્દ બે જગ્યાએ આવશે. કેમાં આવે? घाट श्याम घाट ठाकुराणी घाट तेजा घाटो छाया घाट अजाणे अधर मिटाणे तो एनो माये केरो उधारी जय महारानी जय ठाकुरानी. જો હવે સેજ મ્યુઝિક સ્લો કરો. મારે તમારી પાસે આ કડી બોલાવી. राम घाट श्याम घाट ठाकुराणी घाट तेजा घाटो छाया હવે પછી धर्म स्नान करे तो एनो माये केरो उधारी. જો હવે આપણે અહીંયા બેઠા બેઠા બોલશું ને તો આપણામાંથી પાપ નીકળશે. જો ભાગવત છે એ પરીક્ષિત રાજાને શ્રાપ લાગ્યો છે અને પાપમાંથી છૂટવા માટે, શ્રાપમાંથી છૂટવા માટે એ ભગવત કથાનો આશ્રય કરે છે સુખદેવજી પાસે. જાણે धर्म स्नान करे મારે તમને આ કડી સમજાવી છે. माये केरो उधारी. જો સમજવા જેવી છે ને, અજાણે અધર્મી સ્નાન કરે તો જે એક પાપી જીવ હોય, એ કષ્ટદાયક હોય, એ પીડાદાયક જીવ હોય, એનું પણ જો યમુના પાન કરવાથી, શ્રી યમુનાજીમાં સ્નાન કરવાથી અધર્મીનો, તમે બોલો, અજાણે અધર્મી. હજી તો આજનું જ લેસન છે, કાલથી તો ઘણું આવશે. અજાણ કરે તો એનો માયે કર્યો ઉદાર. જો એક જે વૈષ્ણવ નથી, જેનામાં વૈષ્ણવતા નથી, અધર્મી છે, પાપી છે, પાખંડી છે, આવો જીવ પણ શ્રી યમુનાજીના તટ ઉપર જાય અને જો માં એનો ઉદ્ધાર કરે તો વલ્લભ કૃપાથી તમારો ને મારો ઉદ્ધાર થાય ને થાય. આપણે તો વૈષ્ણવ છીએ. જેવી વ્યક્તિ કદાચ 500 કથા વાંચે ને તો કોઈ મને કોઈને બ્રહ્મ સંબંધ આપવાનો અધિકાર નથી. અહીંયા હું બેસું, જે મને મહત્તા આપે એ જેનો મારા માટે ઉપકારની વાત કહેવાય. ભલે વ્યાસ થઈને હું અહીંયા બેઠો છું. બ્રહ્મ સંબંધ દીક્ષાથી જો તમારે જીવનમાં થવું હોય તો તમારે કંઠી શ્રી વલ્લભ કુળના હાથે જ લેવી પડે. મારા જેવા 500 કથા વાંચે તો અમને અધિકાર નથી કોઈને કંઠી પહેરાવવાનો. મારા ગુરુદેવે સમર્થ ગુરુ છે અમારા, તો એ સરળ હતા અમારા તો. કિશોરચંદ્રજી મહારાજ, હું જેને જોયા તો મને એટલો ભાવ પ્રગટ થયો. મેં કીધું અમારા ગુરુની આમ પરછાઈ આપનામાં જોવા. આપ જેવા સરળ જેની અત્યારે બહુ જરૂર છે ભાઈ મારા વાલા. શ્રી વલ્લભ તો પ્રસન્નતામાં બિરાજવા જોઈએ વૈષ્ણવ સાહેબ. આપણે ભાગ્યશાળી છીએ ભાઈ. એટલે તો શાસ્ત્રમાં કીધું છે કે સમય જેટલો મળે એટલા શ્રી વલ્લભની સન્મુખ રહો. હે, ઠાકોરજી પ્રત્યે સમર્પણ ભાવને જાગૃત કરો. મહારાજ, હું જે કઈ છું એ હું છું જ નહીં. અસ્તિત્વ ખોડિયાનું છે, આત્માનું નથી. આત્મા તો પ્રભુને મળવા, પરમાત્માને મળવા વ્યાકુળ છે. જીવમાંય ફરક છે, આત્મામાંય ફરક છે. સવારનો મંગલ પ્રભાત થયો. આપણે મથુરાથી શ્રી રમણ બિહારીની ઝાંખી કરજો અને રેતીમાં આરોટી લેજો. ત્યાં તમારા કપડાની પરવા નહીં કરતા. વૈષ્ણવ અમને વ્રજમાં બર પડી જાય, ધોતી બંડી પહેરી હોય, વ્રજની પરિક્રમા કરતા હોય, ખબર પડે કે આમાં વૈષ્ણવતા છે, તિલક કર્યું હોય, ઉપરનું હોય ડોંગમાં. અરે આજે ચાંદલો કરવામાં આપણને શરમ આવે છે. ધર્મની ઓળખ આપવી જોઈએ, દુનિયાને छिपावવી ના જોઈએ. શ્રી વલ્લભ કૃપાથી આપણે વૈષ્ણવ બન્યા છે તો ઘરેથી નીકળો ત્યારે કપાળમાં તિલક હોવું જ જોઈએ. તમારે કોઈને કેવું નહીં પડે હું વૈષ્ણવ છું. તિલક જોઈને જગતનો જીવ સમજી જશે કે આ તો વલ્લભ કૃપા પ્રાપ્ત વૈષ્ણવ છે. હા, એ તિલકની ઓળખ છે. એ પુષ્ટિ માર્ગના પ્રેરક કોણ?
સ્થાપક કોણ, એ કોણ છે એની ઓળખ શ્રીજી બાવા તમને આપે છે. જો અત્યારે આ કંઠીને તમે કોઈ મામૂલી નહીં સમજતા મારા ઉન્નાના વૈષ્ણવો. હા, આ ક્યાં લઈ જશે એ તો છેલ્લે ખબર પડશે. ગિરી કંદરાઓ ખડબડવા લાગી અને ઠાકોરજીનું પ્રાગટ્ય થવા લાગ્યું. ચાલે સામેથી ગિરિરાજ ગોવર્ધનનાથ શ્રીજી બાવા પ્રગટ થયા, ચાલવા લાગ્યા. દેવતાઓ ભૂમંડળમાં આવી જોવે કે શ્રીજી બાવા તો પ્રગટ થયા શ્રીનાથ, પણ શ્રી વલ્લભ કોણ છે? પરિણામ શું આવ્યું? નેત્રો પરિમિલન. અમારા નારદાસભાઈની વાણી છે, વચનામૃત માળિયાવાળા યુગલ સ્વરૂપના સેવક ઠકરા. અને હમણાં ઈ ઠાકોરજી પણ જુનાગઢ બિરાજવાના છે. અમારું મારી આજ કદાચ એનો અમારા નાનદાસભાઈ કહેતા કે જ્યારે આચાર્ય ચરણને એમ થયું કે લાવ હું ચરણ સ્પર્શ કરું, અને જ્યાં થોડા ઝૂકવા જાય તો પરિણામ શું આવે? વિચાર કરો, આપણા ગુરુદેવ નિષ્ઠને શ્રીજી બાબાએ ચરણ સ્પર્શ કરવા દીધા છે? ધ્યાન છે નહીં? પેલા કડીને સમજો, પદની શું કઈ? અધિકાર મારા ચરણ સ્પર્શનો નથી. શ્રીજી બાબાએ શ્રી વલ્લભને કીધું તો મારા શું આજ્ઞા છે? ગોપાલ ગોવર્ધન ધારી, ગોપાલ ગોવર્ધન ધારી, શરણાગત હો દ્વાર તિહારી, શરણાગત હો દ્વાર તિહારી. દેવતાઓ ભવનમાં પુષ્પ લઈ ઉભા છે. આચાર્ય ચરણને શ્રીજી બાબા કહે તમારું સ્થાન મારા ચરણમાં નહીં, ત્યાં છે મારા હૃદયમાં. હૃદયસ્થ શ્રી શ્યામાજુ, જે કોઈને દુનિયામાં અવસર નથી મળ્યો એ શ્રી મહાપ્રભુજીને પ્રથમ વાર મળ્યો, જેને આપણે પ્રથમ મિલન કહીએ. ઠાકોરજી શ્રી અંગ ઠાકોરજીનો પકડી શ્રી